બીજાની પીડા જોઈને મદદ માટે દોડ સામાજિક રાજકીય આગેવાન જીતુભાઈ શિલડીએ માનવતા મહેકાવી છે। મજૂર પરિવારના બાળકોને એજ્યુકેશન કિટનું વિતરણ કરાયું છે। હાલ ધારી તુલસીશ્યામ રોડનું નવીનીકરણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે। મોટાભાગના મજૂર વર્ગ રાજુલાના ચાજ બંદર ખાતેથી મજૂરી કામ અર્થે આવેલા છે। એક બાજુ આ કામમાં તડામાર ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ ગીર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આ કામ કરી રહેલા મજૂરોને થોડા દિવસ પહેલા જ ગરમ બ્લેન્કેટનું વિતરણ સરસિયા ગામના સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શિલડીયાએ કર્યું હતું। આ સાથે જ બાળકો માટે હાલ એજ્યુકેશન કિટનું વિતરણ કર્યું હતું। આમ જોઈએ તો કાઠિયાવાડની ધરતી ઉપર મહેમાન બનીને પધારે છે તેમને પણ ભગવાન માનવામાં આવે છે ત્યારે ઘર આંગણે રોડનું કામ ચાલે છે ત્યારે મજૂરોને ખેવના કરવી પણ ફરજ ગણાય છે। જીતુભાઈએ કોઈ પણ જાતની લોભ લાલચ વિના એવો નિર્ધાર કર્યો હતો કે ચાજ બંદરથી આવેલા મજૂરોને ઉપયોગી થઈને ભેટ આપવી છે અને આ સાથે જ ખોખરા મહાદેવ ગામ ખાતે પણ ધાબળાનું અને અનાજ કરિયાણા કીટનું વિતરણ કર્યું હતું। જે કેસિંગ ગુજરાતી સાથે સંજય વાળા ધારી। આજ રોજ જ્યારે અમારા ધારી તુલસીશ્યામ રોડનું નવીનીકરણનું કામ ચાલુ છે ત્યારે તે કામમાં ખૂબ મોટી સંખ્યામાં મજૂરો આવેલા છે। મજૂરોની સાથે નાના નાના બાળકો પણ જે 5 થી 7 વર્ષના બાળકો 12 કે 15 બાળકો છે। આ કામ ખૂબ લાંબા સમય સુધી ચાલવાનું હોવાથી એની સાથે મજૂરોની સાથે આવેલા બાળકોનું શિક્ષણ ખરેખર અત્યારે અટકી ગયું છે। એ શિક્ષણ ન અટકે, એનો પાયો નબળો ન રહે એવા શુભ આશયથી આજે અમે એ બાળકોને શૈક્ષણિક કીટ આપવાના છીએ, જેમાં સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ, ડિજિટલ સ્લેટ થી લઈને કંપાસ બોક્સથી લઈને ઘણી જેની જરૂરિયાત છે એ પ્રમાણે બધો સામાન એમાં મૂકવામાં આવેલો છે। ખાસ કરીને મને એવી જાણકારી મળી કે ચાંચ બંદરના છે। ચાંચ બંદરના મતલબ અમારા મિત્ર ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વિસ્તારના છે, તો અમારી વિશેષ જવાબદારી બને છે કે લોકો શિક્ષણથી વંચિત ન રહી જાય। એ બાબતે મારે ધારાસભ્ય સાહેબ સાથે પણ વાત થઈ છે। ખાસ કરીને એ લોકોનું કામ અહીંયા 5-6 મહિના, 7 મહિના, 8 મહિના સુધી ચાલવાનું હોવાથી તેના માટે વૈકલ્પિક કંઈ વ્યવસ્થા થઈ શકે એના માટે શિક્ષણ સમિતિના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાની છે આજે। અને ખાસ કરીને અમારા ધારાસભ્ય માનનીય શ્રી જયભાઈ કાકડિયા અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા અધ્યક્ષ અમારા મિત્ર અતુલભાઈ કાનાણીનું પણ અમે ધ્યાન દોરવાના છીએ। આપણને ખબર નથી એ બાળકો ભવિષ્યમાં શું બનવાના છે, કોઈ મોટા એન્જિનિયર, ડૉક્ટર, મોટા અધિકારી બને, જેનો પાયો નબળો ન રહી જાય એવા શુભ હેતુથી એના માટે કોઈ ને કોઈ અહીંયા શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અમે ઉપર લેવલ સુધી ધ્યાન દોરવાના છે।